પારડીના કોટલાવ ખાતેથી કૂટણખાનું ઝડપાયું। 3 પરપ્રાંતીય યુવતી, 2 ગ્રાહક તથા સંચાલક મહિલાની ધરપકડ। મહિલા સંચાલક ગ્રાહકો પાસે ₹1000 લઈ યુવતીઓને 500 આપી દેહ વેપાર કરાવતી હોવાનું બહાર આવ્યું। પારડી નજીક આવેલ કોટલાવ ભંડારવાડ મેઇન રોડની બાજુમાં આવેલ મકાનમાં રહેતી દક્ષાબેન અજયભાઈ ભંડારી કૂટણખાનું ચલાવતી હોવાનું બુમરાહ છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી હતી। આ જ દક્ષાબેન અગાઉ 2021માં પણ કૂટણખાનું ચલાવતા પકડાઈ ચૂકી હોય। થોડા સમય માટે દેહ વેપાર બંધ કર્યા બાદ ફરીથી પોતાના ઘરે ઓરિસ્સા તથા વેસ્ટ બંગાળ જેવા સ્થળેથી યુવતીઓને મંગાવી તેઓ પાસે દેહ વિક્રયનો વેપાર કરાવી ફરી કૂટણખાનું શરૂ કરી દીધું હતું। આ અંગેની જાણ આજુબાજુમાં રહેતા રહીશોને થતાં તેઓ પણ છેલ્લા ઘણા સમયથી તેનો વિરોધ કરી રહ્યા હતા। તારીખ 22/12/2023ના રોજ પારડી પોલીસને મળેલ માહિતીને લઈ પારડી પોલીસ મથકના પીઆઈ બીજે સરવૈયા તેમના સ્ટાફના વુમન કોન્સ્ટેબલ સુરેખાબેન સહિતના અન્ય પોલીસ કર્મીઓ સાથે ઘટના સ્થળ પર પહોંચી હતી અને ત્યાં ભેગા થયેલ સ્ત્રી પુરુષોની હાજરીમાં દક્ષાબેન અજયભાઈ ભંડારીના ઘરનો દરવાજો ખખડાવતા દક્ષાબેને દરવાજો ખોલ્યો હતો અને જુદા જુદા રૂમોમાં તપાસ કરતા કડંગી હાલતમાં યુવતી અને 2 ગ્રાહકો મળી આવ્યા હતા। પોલીસને ત્યાં મળેલી 3 પરપ્રાંતીય યુવતીઓની પૂછપરછ કરતા તેઓ પોતે ઓરિસ્સા અને વેસ્ટ બંગાળની હોવાનું જાણવા મળ્યું હતું અને તેમને અહીં દક્ષાબેન અજયભાઈ ભંડારીએ દેહ વિક્રયના વેપાર માટે બોલાવ્યા અને દક્ષાબેન ગ્રાહકો પાસે ₹1000 લઈ આ યુવતીઓને 500 આપી દેહ વિક્રયનો વેપાર કરાવતી હોવાનું બહાર આવ્યું છે। પોલીસને ત્યાંથી મળેલ 3 જેટલી પરપ્રાંતીય યુવતીઓને દેહ વેપાર કૂટણખાનામાંથી મુક્ત કરાવી છે। જ્યારે 2 રૂમમાંથી પકડાયેલા બંને ગ્રાહકો પૈકી એક ફરહાન મિયા લિયાકત મિયા શેખ ઉંમર વર્ષ 19 રહે બાબર ખડક નવું ફળિયું કપરાડા તથા સમીર મિયા રિયાઝ મિયા મલેક ઉંમર વર્ષ 18 રહે મલેક ફળિયું બાબર ખડક કપરાડા અને કૂટણખાનું સંચાલક દક્ષાબેન અજયભાઈ ભંડારીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે।